હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તમે GCAS પર રજિસ્ટ્રેશન પહેલાં કર્યું હતું અને તમે એકેડમિક ડિટેલ્સ બીજી કોઈ ડિટેલ્સ નાખો એની પહેલાં જ લાસ્ટ ડેટ પૂરી થઈ ગઈ હતી અને તમે માસ્ટર્સ માટે અપ્લાય નહોતા કરી શક્યા, તો મિત્રો તમારા માટે સારા સમાચાર છે, કેમ કે GCAS પર ફરીથી રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. આ વિડીયોમાં આપણે પૂરી ડિટેલ્સમાં જાણીશું કે કયા ઓપ્શન ચાલુ કરવામાં આવ્યા છે. તો મિત્રો અત્યારે તમે નવું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો અને જે લોકોને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અપ્લાય કર્યા પછી પણ ફર્સ્ટ રાઉન્ડમાં કોલેજીસ એલોકેટ નથી થઈ એ ફરી કોલેજીસ સિલેક્ટ કરી શકે છે સેકન્ડ રાઉન્ડ માટે. હવે મિત્રો આપણે વાત કરીએ LLMના એડમિશન વિશે. તો મિત્રો સૌ પ્રથમ જોઈએ કી ડેટ્સ વિશે. તો મિત્રો એઝ પર કી શિડ્યુલ જે લોકોએ ફર્સ્ટ રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન કર્યું હતું અને કોલેજીસની ચોઇસ કર્યા પછી પણ જો તેમને એલોટમેન્ટ નથી મળ્યું યા તેમને કોલેજીસમાં ડોક્યુમેન્ટ્સ જમા નથી કરાવ્યા, એ લોકો ફરીથી એપ્લિકેશન એડિટ કરી શકે છે અને પોતાની પસંદની કોલેજીસની ચોઇસ કરી શકે છે. તો મિત્રો તમારે કોઈ બી ડિટેલ્સ ચેન્જ કરવી હોય તો પહેલાં તમારે ફોર્મને અનલોક કરવું પડશે અને તમારે અનબ્લોક થઈ ગયા બાદ તમે કોઈ પણ ડિટેલ્સ ચેન્જ કરી શકો છો અને પછી ફરીથી તમારે તમારી ચોઇસીસની કોલેજીસ સિલેક્ટ કરી લેવાની રહેશે. હવે કોલેજીસ સિલેક્ટ કર્યા બાદ તમારે તમારું ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને પછી તમારે એ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે, જે તમે 4 જુલાઈ સુધી કરી શકો છો. હવે તમારે આ ઇન્ટર સે મેરિટ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા માટે તમે જે ફોર્મ સબમિટ કર્યું હશે એની પ્રિન્ટ લઈ લેવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ જે તમે ઓનલાઈન અપલોડ કર્યા હશે એ બધા તમે જે કોલેજીસની ચોઇસ કરી હશે ત્યાં એ બંને, એક એપ્લિકેશન ફોર્મ અને 2 રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ એ લઈને કોલેજમાં પહોંચી જવાનું રહેશે અને ત્યાં સબમિટ કરવાના રહેશે અને એ માટેની ડેટ્સ છે 3 જુલાઈથી 5 જુલાઈ સુધી. એના પછી મિત્રો કોલેજીસ દ્વારા 9 જુલાઈના રોજ કોલેજ કે ડિપાર્ટમેન્ટના નોટિસ બોર્ડ ઉપર મેરિટ લિસ્ટ લગાવવામાં આવશે, જે તમારે ફિઝિકલી જોવાનું રહેશે. અને મિત્રો જો તમારું કોલેજીસના મેરિટ લિસ્ટમાં નામ આવી જાય છે તો તમારે 9 જુલાઈથી 10 જુલાઈમાં કોલેજીસમાં ફીસ ભરીને એડમિશન મેળવી લેવાનું રહેશે. હવે મિત્રો આ રાઉન્ડ પૂરો થઈ જાય છે, જો એના પછી પણ કોલેજીસમાં સીટ બાકી રહી જાય છે તો કોલેજીસ દ્વારા 11 જુલાઈના રોજ વેકેન્ટ સીટનું લિસ્ટ કોલેજીસે ડિપાર્ટમેન્ટના નોટિસ બોર્ડ ઉપર લગાવવાનું રહેશે. મિત્રો હવે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કોલેજીસનું લિસ્ટ અને તેમાં તમને કોલેજીસમાં ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાનો ટાઈમિંગ બી આપેલ છે, તો તમે એ ટાઈમમાં કોલેજીસમાં ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. મિત્રો એઝ પર માય ઓપિનિયન તમે જે પણ કોલેજીસમાં એપ્લાય કરો છો એ તમે મારા વોટ્સએપ ગ્રુપમાં જણાવી દેજો, જેથી જ્યારે કોઈ એક સ્ટુડન્ટ જે એ કોલેજની નજીક રહેતો હોય એ કોલેજમાં મેરિટ લિસ્ટ જોઈને બધાને ગ્રુપમાં શેર કરી શકે છે, જેથી તમારો ટાઈમ ના બગડે અને તમને સરળતાથી મેરિટ લિસ્ટ જોવા મળી શકે. તો મિત્રો જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.